વેલકમ 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ પર કે જેમાં ધોરણ 12 કોમર્સની અંદર આવતા આપણે એસપીસીસી વિષયને સમજી રહ્યા છીએ. નિકાસ પરવાનો મેળવવા અંગેનો પત્ર હવે કયા વિભાગને લખાય છે, સેલ્યુટેશન શું, ગઈકાલે પણ બોલ્યો છું ખાસ કે પ્રસ્તાવનામાં બે શબ્દો છે, એ કોઈકે કોમેન્ટ કરી છે તો કોઈ નથી કરી, પણ આપ જરૂર કરો. જ્યારે આપ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે યુટ્યુબ પર પણ જે પણ સ્ટુડન્ટ જોઈ રહ્યા છે તો એ વિડીયો જોયા બાદ કોમેન્ટ અવશ્ય કરો. ગઈકાલે આપણે પ્રથમ પ્રસ્તાવનાના સંદર્ભમાં બે શબ્દો આપણે ખાસ ભાર મૂકેલો છે. એક અક્ષર છે સંબોધન, કે તમારું સેલ્યુટેશન જે છે એ જે તે વિભાગના અધિકારી હોદ્દાને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ, અને બીજું કે પત્રની અંદર તમે જે લખાણ લખો છો તે તમારું લખાણ એટલું ઇફેક્ટિવ હોવું જોઈએ, એટલું સરળ રીતે સમજી શકાય અને સારા શબ્દોથી લખેલું હોવું જોઈએ. એના ઉપર ખાસ ભાર મૂકેલો તો એ અહીંયા ખાસ જોવા મળશે તમને મારા ખ્યાલથી. ક્વોલિટી મશીન હાઉસ કોઈ કંપની છે અથવા કોઈ ફોર્મ છે કે જેનું નામ ક્વોલિટી મશીન હાઉસ છે, એનો એડ્રેસ છે પ્લોટ નંબર 100 જીઆઈડીસી રોડ ગાંધીનગર, પિનકોડ નંબર 100. અહીંયા પણ પિનકોડ નંબર 6 અક્ષરમાં જ લખવું. 13મી એપ્રિલ 2024. ઈમેલ qualitymachine@gmail.com, વેબસાઇટ www. ફોન નંબર 100. જો અહીંયા જે દેખાય છે સંબોધન એ જોઈ લેજો, જોવા જેવા છે. આ સંબોધન છે, આ હોદ્દો છે સંબોધન, સેલ્યુટેશન. ધ જોઈન્ટ ડિરેક્ટર જનરલ ફોરેન ટ્રેડ. હવે આ યાદ રાખવું પડે. જ્યારે નિકાસ પરવાનાના સંદર્ભમાં તમે પત્ર લખતા હોય તો ડિપાર્ટમેન્ટમાં તમારે આ જ લખવું પડે. ભારત સરકાર એ વિભાગ છે ભારત સરકારનો એટલા માટે, પણ ધ જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, ભારત સરકાર, રાધનપુર. તો અહીંયાથી તમને લખવાનું છે તો એ રીતે આપી શકાશે. અને પિનકોડ નંબર એક લાઈન છોડીને વિષય નિકાસનો પરવાનો મેળવવા અંગે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કન્ટ્રીઝ, કોડ નંબર 100. માનનીય સાહેબ શ્રી. પણ રિપીટ કરી લઉં છું કેટલીક વાત. ક્વોલિટી મશીન હાઉસ, એનું એડ્રેસ, એક લાઈન છોડીને તારીખ, ત્યારબાદ અહીંયા બાજુ ઈમેલ, વેબસાઇટ અને ફોન નંબર. અહીંયા જે તમારે લખવાનું છે તે ખાસ હોદ્દો ધ જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, ભારત સરકાર, રાધનપુર 100. પિનકોડ નંબર, એક લાઈન છોડીને તમે લખશો વિષય નિકાસ પરવાનો મેળવવા અંગે, એક લાઈન છોડીને માનનીય સાહેબ શ્રી. હવે ધ્યાન આપજો. અમે નોટબુક્સ અને પુસ્તકો બનાવવાના અને છાપવાના મશીનોના ખૂબ મોટા ઉત્પાદક છીએ. છેલ્લા 10 વર્ષથી સમગ્ર દેશમાં અમારા મશીનો મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે અને દિવસે દિવસે એની માંગ પણ વિદેશમાં પણ વધતી ગઈ છે. અમે અમારા ઉત્પાદનોની વિદેશમાં નિકાસ કરવા ઈચ્છીએ છીએ. અમારા ઉત્પાદનોની વિદેશમાં નિકાસ કરવા ઈચ્છા ધરાવીએ છીએ, જેના માટે નિકાસનો પરવાનો આપની પાસેથી મેળવવાનો હોય છે. અહીંયા શબ્દો જોજો, માનથી વપરાય છે, નમ્રતા હશે. મેં ગઈકાલે કહ્યું છે ઘણું બધું. લખાણમાં શું ધ્યાન રાખવાનું છે. આ સાથે આપેલી નીચે મુજબની વિગતોને ધ્યાનમાં લઈને અમારા ઉત્પાદનોને વિદેશમાં વેચવા માટે નિકાસનો પરવાનો આપવા વિનંતી છે. ફરીથી બોલી જાઉં છું આટલી વાત. અમે નોટબુક્સ અને પુસ્તકો બનાવવાના અને છાપવાના મશીનોના ખૂબ મોટા ઉત્પાદક છીએ. છેલ્લા 10 વર્ષથી સમગ્ર દેશમાં અમારા મશીનો મોટા પાયે વેચાઈ રહ્યા છે અને દિવસે દિવસે એની માંગ વિદેશમાં પણ વધી રહી છે. અમે અમારા ઉત્પાદનોની વિદેશમાં નિકાસ થાય અથવા તો વિદેશમાં નિકાસ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ.
જેના માટે નિકાસનો પરવાનો આપની પાસેથી મેળવવાનો હોય છે. આ સાથે આપેલી નીચે મુજબની વિગતોને ધ્યાનમાં લઈને અમારા ઉત્પાદનોને વિદેશમાં વેચવા માટે નિકાસનો પરવાનો આપવા આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે. કઈ કઈ બાબતો છે, વિગતો છે? નંબર 1, એપ્લિકેશન ફોર્મ, 250 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ ડીડી, 3 સૂચવ્યા પ્રમાણેના ઢાંચામાં બેંકનું પ્રમાણપત્ર, 4 પાન કાર્ડની સ્વપ્રમાણિત નકલ ઝેરોક્સ, પાન કાર્ડની સ્વપ્રમાણિત નકલ, 5 અરજદારનો એક ફોટો, 6 50 રૂપિયાની ટિકિટ લગાડેલું કંપનીના સરનામા વાળું પરબીડિયું, 7 રૂપિયા 10ની ટિકિટ લગાડેલું બેંકના સરનામા વાળું પરબીડિયું, 8 અન્ય દસ્તાવેજી કાગળો. ત્યાર પછી એકાદ લાઈન છોડીને લખજો, મહેરબાની કરીને અમને નિકાસનો પરવાનો ઝડપથી આપશો. આભાર, થેન્ક્સ. આપનો વિશ્વાસો. અહીંયા સહી કરીશું પન્નાલાલ જોશી, માલિક ઓનરનું નામ છે. સમજવા માટે ખાલી આ રીતે કરી લઈશું આપણે સાઈન, અને પછી નામ લખીને કરી દેવાનું. તો આ 10 વિગતોને મોકલવાનું હોય છે. તો નીચે લાઈન અહીંયા આપનો વિશ્વાસુ, સાઈન, નામ, એમાં જે હોદ્દો ધરાવે છે તે એક લાઈન છોડીને વિડાણ શું કર્યું છે, તો ઉપરના 10 જે વિગતો માંગી છે પરવાના માટેના જરૂરી ડોક્યુમેન્ટ અથવા તો વિગતો માંગી છે એ અમે જોડ્યા છે આ પત્ર સાથે. પણ 10 શબ્દોને ફરીથી ઝડપથી રિપીટ કરી લઉં છું, જરા ધ્યાનથી જોઈ લેજો. આ સાથે આ લેટર સાથે અમે 10 પત્રોને જોડી રહ્યા છીએ, જેમાં નંબર 1 એપ્લિકેશન ફોર્મ, 2 250નો ડીડી, 3 સૂચવ્યા પ્રમાણેના ઢાંચામાં બેંકનું પ્રમાણપત્ર, 4 પાન કાર્ડની સ્વપ્રમાણિત નકલ, 5 અરજદારનો એક ફોટો, 6 રૂપિયા 50ની ટિકિટ લગાડેલું કંપનીના સરનામા વાળું પરબીડિયું, 7 10 રૂપિયાની ટિકિટ લગાડેલું બેંકના સરનામા વાળું પરબીડિયું, 8 અન્ય દસ્તાવેજી કાગળો ડોક્યુમેન્ટ્સ. મહેરબાની કરીને અમને નિકાસનો પરવાનો ઝડપથી આપવા આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે. આભાર. આપનો વિશ્વાસો, સહી, નામ, જે પણ હોદ્દો છે તે, અને વિડાણમાં ઉપર મુજબ એટલે કે 9-8 બાબતો આપણે કાગળિયા કે ધ્યાનમાં લીધા છે, ડોક્યુમેન્ટ્સ, એનું જોડાણ કરેલું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા અટકાઈ રાખું છું, આગળ વધીશું. આવતીકાલે તો હવે આજે સેટરડે છે એટલે લઈ લીધું છે. હવે વળી પાછા ગુરુવારે, ગુરુ શુક્ર શનિ અથવા ગુરુ શુક્ર રવિ આપણે ધોરણ 12 કોમર્સની અંદર આવતા એસપીસીસી વિષયની અંદર આપણે રેગ્યુલર દરેકે દરેક પાઠ શાંતિથી સમજપૂર્વક સમજી રહ્યા છીએ, અભ્યાસ કરી રહ્યા છીએ. જે બાળકો જોઈ રહ્યા છે, જે બાળકોએ ઓનલાઈનમાં જોડાયા છે, ઓનલાઈન કોર્સમાં જોડાયા છે, તો અન્ય વિદ્યાર્થીઓને પણ જાણ કરો, એમનામાં અવેરનેસ લાવો. ખૂબ ઓછા નોમિનલ રેટની અંદર, ફીસની અંદર આપણે આખું વર્ષ એસપીસીસી વિષયનો આપણે કોર્સ રન કરવાના છીએ. અને હા, ભૂલાય નહીં મારા યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.